ટ્રીટમેન્ટ કર્યા પછી આપ જોઈ શકો છો પાક્કું છે ને માતાજી? આ પાક્કું છે, હે પાક્કું છે. રેડી? કોનામાં તમારું? હેતલ શાહ. મિત્રો આ હેતલ માતાજીને ખૂબ જ ગેસ થાય. અને કઈ રીતે તમને ગેસ થાય માતાજી? ગેસ એટલે મને ગમે ત્યાં દુખાવો થતો હોય, બળતું હોય તો ત્યાંથી સેજ દબાઈએ ને તો ગેસ જ નીકળે. તમે દબાવો તો કેમ થાય છે? હવે તમે જો, તમે શરીરમાં, મિત્રો આ માતાજીને શરીરમાં ગમે ત્યાં દબાવે પણ ખૂબ ભયંકર ગેસ થાય. તો આપણે એને જ કહીએ તમે દબાવો તો ગમે ત્યાં પગે દબાવો તો પગે અહીંયા નસ પકડાઈ જાય ને મને ગેસ વધારે થયો હોય ને ત્યારે આ ડાબા પગની નસ ખરી ને એ મને બહુ દુખે. એ દબાવો ને એટલે મને ગેસ નીકળે છે. પાછળ ગમે ત્યાં દબાવી. હા. લગભગ 3 વર્ષથી. 3 વર્ષ દવા કેવું કઈ લીધેલું તમે? હોમિયોપેથિક લીધી, આયુર્વેદિક લીધી, એલોપેથિક લીધી, બધી જ દવા લીધી છે. હોમિયોપેથિક ચાલુ જ છે. કેટલી લઉં ને દવા તો 3 દિવસ એવું લાગે કે મને સારું લાગે છે, પાછું જે હતું ને એની પરિસ્થિતિ થઈ જાય છે. કઈ વાંધો નહીં, આનો ગેસ સારો કરીએ તમને. તો આ માતાજી ઠેઠ સતલાસણાથી આવ્યા અને ક્યારના બચારા હેરાન થતા હતા. મને લઈ લ્યો, મને લઈ લ્યો. કામાં? હા. ઓકે, ઊંડો શ્વાસ લ્યો માં, છોડો. આવું. ઓકે ઓકે. ઊંડો શ્વાસ લ્યો, છોડો. લૂઝ. સરી ઢીલું મેક દો માતાજી. ઊંડો શ્વાસ લ્યો, પકડતા નહીં માતાજી. ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઝટકો આવ્યો માં? હા, કમરમાં આવ્યો ઝટકો. હે ને? બસ, ઊંડા શ્વાસ. ઉડકાર નથી આવતો. ગેસ થાય જુઓ પ્રભુ હવે. માતાજી હા, નથી. ઘણી ખમા માને. ઘણી ખમા. મિત્રો આપ જોઈ શકો છો આ માતાજી જ્યારે આવ્યા ત્યારે ખૂબ જ ગેસ નીકળતો અને મોટા મોટા ડકાર આવતા હતા. અત્યારે ટ્રીટમેન્ટ કર્યા પછી આપ જોઈ શકો છો. પાક્કું છે ને માતાજી? આ પાક્કું છે. હે? પાક્કું છે. ઓકે ને? ઓકે માતાજી પાક્કું? બેસો અહીંયા. તો મિત્રો આપણી સાથે અત્યારે હેતલ માતાજી છે. તે સાક્ષાત માતાજી જ છે. એને એવા ઓડકાર આવતા કે આપણે પણ ડરી જઈએ કે આ શું થતું હશે આ બેનને. તો
તો માતાજી આપ ક્યાંથી આવો છો અને આપને અમે કેટલા સમયથી આ તકલીફ હતી? સતલાસણાથી આવીએ છીએ, ધરોઈ પાસે અંબાજી હાઈવે રોડ પર. અને મને આ લગભગ 3 થી 4 વર્ષથી તકલીફ હતી. અને તકલીફ એટલી બધી થતી હતી કે કોઈ અડે ને, સેજ અડે તો પણ ગેસ નીકળતો હતો, પણ હાલ નીકળતો નથી. અને તમે અડો તો પ્રભુજી જોવો તો તમે પેલા બહુ ઘણી વખત દબાવવું પડે મને, હે ઘણી વખત દબાવવું પડે આવું વસ્તુ, પણ હાલ નથી નીકળતો. નીકળતો નથી. પાકું ને પાક. એમ? આ ખોટું ખોટું નથી ને? ના સાચું ના છે કે? ખોટું, હા સાચું જ છે. એકચ્યુઅલી આપણા વિડીયો જોઈને જ આવ્યો હતો અહીંયા હા. આપણા ફેસબુક આ ઉપર. મને આંગળામાં પણ video નથી હતા હાલ. હવે આંગળામાં થતો? હા આંગળામાં સોજા થતો લાગે. હતો, સોજા લાગતા આંગળામાં પણ હતો, પણ હાલ નથી લાગતો. પહેલી વાર જ આવ્યો છું આજે. હા. તમારો શું કેવું છે તમારું? એટલે એમને ઘણું બધા કેવું લાગે? મને હાલ તો સારું લાગે છે. હવે અત્યારે તો બહુ થતો હતો. આવે ત્યારે બહુ જ હતું. એટલે હાલ એકચ્યુઅલી 1 કલાકથી તો બહુ કંટાળા હતા. હે ને? એટલે મને દુખાવો થતો હતો પાછળ. આપણે આ ટ્રીટમેન્ટ કર્યા પછી તમને કેમ લાગ્યું? સારું લાગ્યું છે. એમ હવે ગેસ નીકળે છે? ના ગેસ નથી નીકળતો. આમ દબાવો તો તમે? અને ખૂબ વધારે લાગે. તમે જ વધારે દબાવો છો. મને નકર પેલા હું દબાવતો તો હા. તમે દબાવતા હતા મને ત્યારે બહુ પેટમાં પહેલા દુખતું હતું, હાલ મને પેટમાં પણ નથી દુખતું. હે ને? હા. સરસ લ્યો. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? મૂકી શકો છો. તમે શું કહેવા માંગશો? હું તો જો ફર્સ્ટ ટાઈમ આવી છું અહીંયા આગળ, જો કોઈને આવી તકલીફ હોય, મને જો બીજી વાર સારું જ થઈ જશે, મને હાલ તો સારું છે, તો તમારે પણ અહીંયા આવવું જોઈએ, એકવાર ટ્રીટમેન્ટ લેવી જોઈએ, એકવાર અહીંયાની મુલાકાત લેજો. હા. અને તમે કેટલી બધી દવાઓ લીધી તોય? મેં લગભગ આયુર્વેદિક દવા લીધી, એ પણ 2 જગ્યાએ એલોપેથિક દવા લીધી, એ બી સ્પેશિયાલિસ્ટ ને બતાવેલું. એન્ડોસ્કોપી ખાલી નથી કરાઈ, મારા ફેમિલી ડોક્ટર ના પાડી પછી એટલે. હોમિયોપેથિક પણ 2-3 જગ્યાએ દવા લીધી, તો પણ મને સારું નથી. અને અહીંયા તમને કોઈ દવા કેવું કઈ આપવામાં આવ્યું? ના નથી આવ્યું. આપણે સેટિંગ એડજસ્ટમેન્ટ કર્યું. એકચ્યુઅલી શું હોય કે ઘણીવાર નાભી ચક્રને હિસાબે પણ અનએડજસ્ટમેન્ટ નાભી ચક્ર હોય ને, તો એની હિસાબે ગેસ કન્ટિન્યુ રહેતો હોય. પછી આપણે બોડી અલાઇનમેન્ટ કરીએ. આપણી સ્પાઇન છે ને, સ્પાઇન માંથી બધા જ સ્નાયુઓ જે હોય છે, નર્વસ સિસ્ટમ આખી જતી હોય, બરોબર, ઈ બધા ઓર્ગન્સ ને પણ મળતું હોય, ચેતાતંતુ હોય, એ બધા ઓર્ગન દ્વારા કનેક્ટેડ હોય. તો આપણે શું કરીએ, આખું ઓલ અલાઇનમેન્ટ કરી નાખ્યું, તો જેથી કરીને જ્યાં કાંઈ તકલીફ હોય એ બધું સેટ થઈ જાય અને તમને ગેસ પણ સારો થઈ જાય. બાકી બધા ડોક્ટર સાહેબ એવું જ કહેતા હતા એકચ્યુઅલી માનસિક, મને બધા એવું જ કીધું હતું કે તમને માનસિક તકલીફ છે. અને તમારું તો કાંઈ નથી, તમારી જેવા કેટલા બધા તમારાથી વધારે તકલીફ વાળાને પણ આ મટી ગયું છે. એટલે અમે વિડીયો જોઈને જ અહીંયા આવ્યા છીએ. હા. તો મિત્રો, જે આ બેનને ગેસની તકલીફ હતી એવી ઘણા બધા લોકોને તકલીફ છે. તો આ કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટથી આવા ઘણા લોકોને સાજા થવાનો મોકો મળે. તો ખાસ એટલી વિનંતી છે કે તમે આ વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી કરીને બીજા આવા દર્દી હોય તેના વિડીયો થકી તેઓ પણ સાજા થઈ જાય અને આ વિડીયો તેના થકી પહોંચે. બરોબર ને પ્રભુ? થેન્ક યુ પ્રભુ. માતાજી ખોટા હેરાન તમને ઘણા કર્યા. ના હેરાન નથી કર્યા.